વિસનગરના સુદુથલા ગામે ચોંકાવનારો બનાવ બન્યો છે। વૃદ્ધ મહંતે 10 બુકાનીધારી તસ્કરોને ભગાડ્યા હતા। બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે સદુથલા ગામે આવેલા ઉમેદપુરી આશ્રમમાં 10 જેટલા બુકાનીધારીઓ ચોરી કરવાના બહાને ત્રાટક્યા હતા। આ સમયે તેમણે મહંત પ્રયાગગીરી ઉપર ધોકા વડે હુમલો પણ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વૃદ્ધ મહંતે હિંમત દાખવીને 10 બુકાનીધારીઓનો સામનો કરતા તમામે ઊભી પૂંછડીએ ભાગવાનો વારો આવ્યો હતો। આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। અને એ લોકો અહીંયા 4-5 જણા ઊભા હતા અને મારા હાથમાંથી મોબાઈલ ખેંચ્યો એટલે હું જાગી ગયો। જાગીને હું બેઠો થઈ ગયો મેં એમનો સામનો કર્યો એનો। એટલે પછી એને એક જણ થોડું વાગ્યું છે, તે પછી નીકળવા માંડ્યા બધા, એમની ભાષામાં કંઈક બોલ્યા એટલે બધા હતા તો 10-11 જણા એ લોકો, પણ બધા પછી ભાગી ગયા। અને મારા ઉપર અહીંયા એમને ધોકો માર્યો, પેલા પછી તલવારનો ઘા કર્યો એટલે નહીં વાગ્યું, એટલે હું મારો હથિયાર લઈને એના સામનો કર્યો મેં। और એ પછી ભાગી ગયા એમને વાગ્યું એટલે શું। જલ્દીમાં જલ્દી આનો રિઝલ્ટ લાવીશું એવું અમને આશ્વાસન આપ્યું છે અને અમે પણ એક વિનંતી કરીએ છીએ સદુથલા ગામ વતી અને કૈલાશ ટેકરી અને મહંત વતીથી કે આને જલ્દીમાં જલ્દી આનો પર્દાફાશ થાય અને દૂધ અને પાણીનું પાણી થઈ જાય અને આવી ટોળકીઓ ફરી સક્રિય ના રહે તાલુકામાં, એવી એક આશા રાખીએ છીએ। વિસનગરના સુદુથલા ગામે ચોંકાવનારો બનાવ બન્યો છે। વૃદ્ધ મહંતે 10 બુકાનીધારી તસ્કરોને ભગાડ્યા હતા। બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે સદુથલા ગામે આવેલા ઉમેદપુરી આશ્રમમાં 10 જેટલા બુકાનીધારીઓ ચોરી કરવાના બહાને ત્રાટક્યા હતા। આ સમયે તેમણે મહંત પ્રયાગગીરી ઉપર ધોકા વડે હુમલો પણ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વૃદ્ધ મહંતે હિંમત દાખવીને 10 બુકાનીધારીઓનો સામનો કરતા તમામે ઊભી પૂંછડીએ ભાગવાનો વારો આવ્યો હતો। આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। અને એ લોકો અહીંયા 4-5 જણા ઊભા હતા અને મારા હાથમાંથી મોબાઈલ ખેંચ્યો એટલે હું જાગી ગયો। જાગીને હું બેઠો થઈ ગયો મેં એમનો સામનો કર્યો એનો। એટલે પછી એને એક જણ થોડું વાગ્યું છે, તે પછી નીકળવા માંડ્યા બધા, એમની ભાષામાં કંઈક બોલ્યા એટલે બધા હતા તો 10-11 જણા એ લોકો, પણ બધા પછી ભાગી ગયા। અને મારા ઉપર અહીંયા એમને ધોકો માર્યો, પેલા પછી તલવારનો ઘા કર્યો એટલે નહીં વાગ્યું, એટલે હું મારો હથિયાર લઈને એના સામનો કર્યો મેં। और એ પછી ભાગી ગયા એમને વાગ્યું એટલે શું। જલ્દીમાં જલ્દી આનો રિઝલ્ટ લાવીશું એવું અમને આશ્વાસન આપ્યું છે અને અમે પણ એક વિનંતી કરીએ છીએ સદુથલા ગામ વતી અને કૈલાશ ટેકરી અને મહંત વતીથી કે આને જલ્દીમાં જલ્દી આનો પર્દાફાશ થાય અને દૂધ અને પાણીનું પાણી થઈ જાય અને આવી ટોળકીઓ ફરી સક્રિય ના રહે તાલુકામાં, એવી એક આશા રાખીએ છીએ।